નમસ્કાર મિત્રો, ચેનલ પર ના હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો। આજે 18 જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે। વરસાદ ગુજરાતમાં જૂન મહિનામાં 10 વર્ષોથી રેકોર્ડ તોડશે। વરસાદના આંકડા પ્રમાણે જૂન મહિનામાં સૌથી વધુ વરસાદ વરસ્યો છે। અહેવાલ પ્રમાણે 30 જૂન સુધીમાં ગુજરાતમાં 288 મીમી કરતાં વધુ વરસાદ પડ્યો હતો। ત્યારે જુલાઈ શરૂઆતમાં વરસાદ ભૂકા કાઢી નાખે એવો મૂડમાં જ રહ્યો હતો। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે ગુજરાતમાં આગામી 6 દિવસ અનેક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે આજે 2 તારીખના રોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। આ જિલ્લામાં ગાજવીજ સાથે અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। આ સાથે જ અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, મહીસાગર, પંચમહાલ, વડોદરા, છોટાઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। આ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। 3 તારીખે સાબરકાંઠા, બનાસકાંઠા ઓરેન્જ એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આ જિલ્લામાં અતિ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી રહી છે। આ સાથે જ ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, મહેસાણા, દાહોદ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। 4 તારીખે ગુજરાતમાં વરસાદનું જોરું ઘટતું જણાશે। ગીર સોમનાથમાં, અમરેલી, ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, નવસારી અને વલસાડમાં યલો એલર્ટ આપવામાં આવી રહ્યું છે। આ જિલ્લામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે।